હાલો. હા મમ્મી બોલો ને. હાલો બેટા, કેમ છો? મજામાં? હા મમ્મી હું મજામાં જ છું. ત્યાં બધાને કેમ છે? ભાઈ ને ભાભી ને તમને? હાલો બેટા, અહીંયા બધા મજામાં છે હો. બોલો ને મમ્મી, કેમ આજ અચાનક ફોન કર્યો? કઈ કામ હતું? બેટા તારું કામ ઈ હતું, તાર ભાઈ હમણાં નવી દુકાન કરી છે તો પૂજા કરવાની છે ને, તું આય ને તો તૈયારી કરી લઈ. જો મમ્મી હવે મારા લગ્ન થઈ ગયા છે, ત્યાંની બધી તૈયારીઓ અને જવાબદારીઓ હવે તમારે અને મારા ભાભીને મળીને કરવાની હોય. હવે તમે તમારા અને મારા ભાભીના સંબંધ ઉપર ધ્યાન આપો, મારા ઉપર નહીં. હવે મારી સાસરીમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવે અને મને જો ન પૂછવામાં આવે ને તો એ મને જરાય સારું ન લાગે, અને એ મારું પોતાનું ઘરે મને ન લાગે. એટલે છે ને, ઘરના કોઈ પણ નિર્ણય હોય એ સાસુ અને વહુએ મળીને જ લેવા જોઈએ. હા બેટા, તારી વાત તો સાચી છે હો. મમ્મી, તમે ઘરમાં કોઈ પણ નિર્ણય લ્યો ને, પેલા વહુને પૂછવાનું હોય, અને તમે નિર્ણય લઈ લીધા પછી દીકરીને ફોન કરવાનો હોય કે અમે આવો નિર્ણય લીધો છે અને અમે આવું કરવાના છીએ. મમ્મી, આ વાત અત્યારે તને મારી ખરાબ લાગશે, ખોટી લાગશે, પણ સાસુ વહુનો સંબંધ આ જગ્યાએ જ તૂટે છે. વાહ બેટા વાહ, મને તારી આ વાત સાંભળી બહુ આનંદ થયો. એ આપુ એક ગ્લાસ પાણી ભરીએ ને. જશું આજ હાવ થાકી ગઈ છું. તમે આજ હાથે ઉભા થઈને પી લ્યો ને. તમે આખો દી ઘેરે ને ઘેરે હોય તોય તમે થાકી જાવ છો. અમે બહાર કામ કરવા જઈએ ને તોય સાંજે ઘરે આવીને તોય અમારા મોઢા ઉપર આમ સ્માઈલ હોય. તમે તમારી જવાબદારી નિભાવવા બહાર કામ કરવા જાવ છો. જ્યાં તમે બહાર કામ કરવા જાવ છો ને, ત્યાં તમને પૈસા પણ મળે છે અને ઇજ્જત પણ મળે છે. અમે સ્ત્રીઓ છે ને, ઘરની જવાબદારી નિભાવીએ છીએ, અને અમે જે કામ કરીએ છીએ ને એના અમને પૈસા પણ નથી મળતા અને ઇજ્જતે નથી મળતી. મિત્રો, સ્ત્રી અને પુરુષ બંને જણા પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી નિભાવતા હોય છે, પણ બંને એકાબીજાની જવાબદારીનું માન સન્માન કરવું એ પણ ખૂબ જરૂરી છે. આ વાત ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો. હા એલી, એવું થોડું કરાય, બે માણાને થોડું સમજવું તો જોઈ ને. તઈ હું હાલ, હવે હું ઘરે પૂગી ગઈ છું, ફોન મૂકું હો. હા, બે માણા બહુ હેરાન થવાના છે. ઉભી રહે તો બેટા, કોનો ફોન છે? કોની હારે વાત કરશો? ભાઈ, એમાં વાત એવી છે, અમારી ઓફિસમાં એક દીદી કામ કરવા આવે છે, એને 5 વર્ષનો છોકરો છે, એના મમ્મી પપ્પાએ હમણાં જ છૂટાછેડા લઈ લીધા. હવે જોજો એ બે માણા કેવા હેરાન થાય. ના ના બેટા, ઈ વાત હાવ ખોટી છે. છૂટાછેડા કર્યા પછી છોકરો હેરાન નથી થતો ને છોકરી હેરાન નથી થતી, પણ એનું બાળક હેરાન થાય છે. કારણ કે બાળકને બેયની જરૂર હોય છે. બાળક એકલું એના મમ્મી વગરે મોટું નથી થઈ શકતું, અને બાળક એકલું એના પપ્પા વગરે મોટું નથી થઈ શકતું. એટલે એને બેય જોઈ. અને અમુક મા બાપ છે ને, એના બાળક વિશે કાંઈ વિચારતા નથી. નાનો મોટો કાંઈ પણ ઝઘડો થયો હોય ને તો એનું ઘરમાં બેહીને શાંતિથી નિવારણ કરવું જોઈએ. એમાં છૂટાછેડા લેવાની શું જરૂર હોય? પછી તમારું બાળક શું કરશે? ઈ બાપ કોને કહે, માં કોને કહે? એટલે છે ને બેટા, આ બેના ઝઘડામાં બાળક સૌથી વધારે હેરાન થાય છે. હા ભાઈ, તમારી વાત હાવ સાચી હો. તો મિત્રો, આ વાત ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો. અને અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો દરેક પરિવારને મોકલી દેજો. મમ્મી, કેમ મૂંઝાયેલા લાગો છો? કઈ ટેન્શનમાં છો? શું વિચાર કરો છો? કાંઈ નહીં બેટા, હું ઈ વિચારું છું કે મારા દીકરાના ધંધામાં મંદી છે, એમાં તમે ભાડા ભરશો, ઘરના ખર્ચા, છોકરાઓના ખર્ચા, એમાં પાછા ઉપરથી હું આવી, એમાં મારા ખર્ચા. એટલે હું એમ વિચારતી હતી હું દેહમાં વહી જાઉં. અરે મમ્મી, એવું શું વિચારો છો? આ થોડું કોકનું ઘર છે, આ તમારું જ ઘર છે. અરે મમ્મી, તમે આવ્યા તેમાં તો મારે ઉલટાનું સારું થઈ ગયું. તમે છોકરાઓને હાચવજો, એને રમજો, હું સિલાઈનું કામ કરે, એટલે આપણે હારામાં હારું ઘર હાલશે. આપણે મોજ શોખ થોડાક ઓછા કરશું, પણ આપણે પ્રેમથી હપીને બધા ઘરમાં હારે રહેવું. બેટા, ભગવાન તારા જેવી વહુ બધાયને આપે. મિત્રો, મા બાપે એની ગમે એવી ખરાબ પરિસ્થિતિ હોય છતાં આપણને એને પ્રેમથી રાખ્યા હોય ને આપણી બધી ઈચ્છા પૂરી કરી હોય, તો આપણી પણ ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવે છતાં પણ મા બાપને હારે જ રાખવા જોઈએ અને પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ. તો આ વાત ઉપર તમારું શું કેવું છે મિત્રો? કોમેન્ટ જરૂર કરજો. અને અમારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો દરેક પરિવારને મોકલી દેજો. અરે થૂ છે તારા જેવા લોકો ઉપર. તારા જેવો મેં ગંદો માણસ નથી જોયો અત્યાર સુધી. ફોન મૂક, બીજી વાર કરતો ને મને ફોન. શું થયું જસ્મીન? કોણ હતું? અરે યાર, મારો ઓલો મિત્ર નથી, 2 દિવસ પહેલા આવ્યો હતો, તે ચા નાસ્તો કરાવ્યો હતો. એની વાઈફ પ્રેગ્નન્ટ હતી, પણ એના પરિવારને કોણ જાણે ક્યાંથી ખબર પડી ગઈ કે છોકરી છે, તો તરત જ એને છે ને અબોર્શન કરી નાખ્યું. બોલ, મને ખબર નહોતી કે આ સમાજમાં આવા ગંદા માણસો પણ પડેલા છે. નક્કી એના ઘરવાળા ડરી ગયા હશે. ડરી ગયા છે? પણ શેનાથી ડરી ગયા છે? છોકરી હતી ને, તમે એને ગમે એટલી ભણાવશો, ગણાવશો, લાયક બનાવશો,
તો એને છેલ્લે બનવાનું છે તો કોકના ઘરની નોકરાણી જ ને. તો હું તને પણ એવું જ લાગે છે કે તું આ ઘરની નોકરાણી છો? નહીં, કારણ કે મારો પતિ બહુ સારો છે. મતલબ? જો પતિ સારો હોય ને તો પારકું ઘર પણ પોતાનું લાગે અને પોતાના ઘરમાં માણસ ખુશી ખુશીથી કામ કરે. પણ જો પતિ સારો ન હોય ને તો પોતાનું ઘર પણ પારકું જ લાગે અને પારકા ઘરમાં કામ નોકરાણી જ કરતી હોય. ખોટી સલાહ દેવાની જરૂર નથી તારે. પપ્પા એક વાત કહું? હા બોલ ને બેટા. પપ્પા કાલે ફી નહીં ભરાય ને તો મને ક્લાસમાં નહીં બેસવા દે. હે પપ્પા, આ માવો છે હે ઈ મારા